ખેડૂત મિત્રો, ઘઉંમાં ફલિનીકરણ સારામાં સારી રીતના થાય અને ડુંડીમાં દાણા છે એ બરાબર બેસે, દાણાની સંખ્યામાં વધારો થાય એના માટે 3-4 વસ્તુ છે એ ખૂબ જ અગત્યની છે. એ કાળજી લેવી આપણે છે એ ખૂબ જ જરૂરી છે. એટલે કે ઘઉં જ્યારે ગાભ અવસ્થાએ હોય અને ડુંડી નીકળવાની જ્યારે શરૂઆત થાય એ સમયે આપણે કેવી માવજત કરવી જોઈએ એના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જેમાં 3 થી 4 એવા મુખ્ય કારણો છે જેની માવજત, જેની કાળજી આપણે લેવી જોઈએ. જેમાં પહેલું છે ખેડૂત મિત્રો નાઇટ્રોજન અને પોટાશ છે. એ જે પોષક તત્વો છે એની ઘઉંના પાકને આ અવસ્થાએ છે એ વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે. જો પૂરતું નાઇટ્રોજન પાકને ન મળે તો જે ફલિનીકરણ છે એ સારી રીતના થતું નથી અને એમાં 30 થી 40% છે એ ઘટાડો આપણને જોવા મળે છે. બીજું વસ્તુ છે પોટાશ છે એ પોષક તત્વ પણ આપણા પાકને આ અવસ્થાએ છે એ ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને ત્રીજી વાત કરીએ તો ભેજનું પ્રમાણ. જો આ અવસ્થાએ પૂરતા પ્રમાણમાં પાકને ભેજ ન મળે તો પણ ફલિનીકરણ સારી રીતના થતું નથી અને આપણને ઉત્પાદનમાં છે એ ઘટાડો જોવા મળે છે. અને ચોથી વસ્તુ કે જો આ અવસ્થાએ ગરમી વધારે પડે તો પાકને બચાવવા માટે એના માટે આપણે કેવી કાળજી રાખવી જોઈએ એના વિશેની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે વાત કરી કે જ્યારે ઘઉં ગાભ આવવાની અવસ્થાએ હોય અથવા થોડા પ્રમાણમાં ડુંડી નીકળવાની શરૂઆત થાય ત્યારે આપણે કેવી કાળજી અને કેવી માવજત છે એ કરવી જોઈએ. તો પહેલું છે કે નાઇટ્રોજન. આ અવસ્થાએ પાકને નાઇટ્રોજન આપવું છે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે આજે ઘઉંમાં જે છેલ્લું પાન હોય જેને આપણે ઝંડા પાન કહીએ, પછી અહીંયા છે એ ગાભે આવવાની અવસ્થાએ આમાં છે એ ડુંડી બનતી હોય છે, પછી ધીરે ધીરે છે એ ડુંડી આમાંથી બહાર નીકળે છે. તો આ જે ઝંડા પાન છે, જે ફ્લેગ લીફ છે, એને સાચવવું છે એ ખૂબ જ જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં આ અવસ્થાએ નાઇટ્રોજન મળે તો આ જે ઝંડા પાન છે એ સારી રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને જે મહત્વનો જે ડુંડી સુધી ખોરાક પહોંચાડવાનું કામ છે એ આ ઝંડા પાનનું હોય છે. એટલે આ વધારેમાં વધારે પ્રકાશ સંશ્લેષણ કરે, વધારેમાં વધારે ક્લોરોફિલનું પ્રમાણ બને એના માટે નાઇટ્રોજન છે એ ખૂબ જ અગત્યનો છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો, અને જો આ સમયે અથવા આ સમયે આપણે નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં ન આપીએ તો દાણાની સંખ્યામાં છે એ કાયદેસર છે એ ઘટાડો આપણને જોવા મળે છે અને આમાં આપણને 30% સુધીનો ઘટાડો જોવા છે એ આપણને મળતો હોય છે. અને બીજી વાત કરીએ ખેડૂત મિત્રો આગળ કે ફલિનીકરણ. જો જે ફલિનીકરણ થતું હોય અંદર અને એમાં જો નાઇટ્રોજનનું પ્રમાણ છે એ પૂરતું ન હોય તો એમાં 30 થી 40% જે ફલિનીકરણ થવું જોઈએ, 30 થી 40% જે દાણાની સંખ્યા બનવી જોઈએ, દાણા બેસવા જોઈએ, એ સારી રીતના બનતા નથી, દાણા બેસતા નથી અને એ આપણને જે ઉત્પાદનમાં ઘટાડો છે એ જોવા મળે છે. હવે વાત કરીએ પોટાશનું પ્રમાણ. ખેડૂત મિત્રો, પોટાશ પણ એટલું જ અગત્યનું છે. પહેલી વાત કરીએ કે પાણીની જાળવણી. હવે ખેડૂત મિત્રો, આ જે પર્ણરંધ્રો હોય પાનના, જે પર્ણ છિદ્રો છે, આ પાન હોય તો એના જે પર્ણ છિદ્રો છે એને કંટ્રોલ કરવાનું કામ છે એ પોટાશનું હોય છે. કે ભાઈ ક્યારે પાણી વધારે, ઘણીવાર પાણીની ખેંચ પડે ત્યારે એ પાકમાં પાણીની છે એ જાળવણી કરતું હોય છે, એટલે પાક છે એ સારી રીતના પાણીનો ઉપયોગ કરી શકે. તો પાણીની જાળવણી છે એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે આપણે જે ચોથા પ્રમાણની વાત કરી કે જ્યારે વધારે ગરમી પડે ત્યારે આપણા પાકને છે એ બચાવીને રાખતું હોય છે. અને ત્રીજી આગળ વાત કરીએ તો ખોરાક છે એને ડુંડી સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. કે આપણે વાત કરી કે આ ઝંડા પાન છે એનો મહત્વનો ફાળો હોય છે, અથવા બીજા અન્ય પાન છે એ જેટલો પણ ખોરાક બનાવે છે
એને આ ડુંડી સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. જો આ સમયે પૂરતા પ્રમાણમાં પોટાશ આપવામાં ન આવે તો જે આપણો જે પાક છે એ ખોરાક બનાવે છે એ ડુંડી સુધી બરાબર પૂગતો નથી અને ડુંડીનો જે વિકાસ થવો જોઈએ એ સારી રીતના થતો નથી. અને ખેડૂત મિત્રો, આ છેલ્લી વાત કે ભાઈ દાણા બેસાડવા માટે, દાણા બરાબર બેસે એના માટે છે એ પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે. અને વાત કરીએ ત્રીજા પોઈન્ટની કે ભેજનું પ્રમાણ, તો ખેડૂત મિત્રો, જ્યારે આપણા ઘઉં ગાભે અવસ્થાએ આવે ત્યારે આપણા પાકને પિયત આપવું છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો ભેજનું બરાબર જળવાઈ રહે તો આપણો પાક છે એ સારી રીતના ફલિનીકરણ કરી શકે, સારી રીતના પોષક તત્વો લઈ શકે અને આજે ગરમી જેવો જે સ્ટ્રેસ છે એ વધારે પડતો નથી અને આપણું જે ઉત્પાદન છે એ આપણને સારામાં સારું આપણે લઈ શકીએ છીએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે આ માટે આપણે આ અવસ્થાએ કયા ખાતરનો છંટકાવ કરવો જોઈએ. અને આપણે વાત કરી પોષક તત્વોની કે નાઇટ્રોજન અને પોટાશની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે, પણ એની સાથે સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો ઝીંક અને બોરોનની પણ આપણા પાકને આ અવસ્થાએ એટલી જ પ્રમાણમાં જરૂર પડતી હોય છે. મતલબ કે સૂક્ષ્મ પોષક તત્વ છે એટલે એની થોડા પ્રમાણમાં જરૂર પડતી હોય છે, પણ એ ઉત્પાદનમાં છે એ ઘણો બધો ફેરફાર લાવતું હોય છે. તો આપણે વાત કરીએ કે આ નાઇટ્રોજન અને પોટાશ માટે આપણે જે પોટેશિયમ નાઇટ્રેટ 13045 જે ખાતર આવે છે એનો આપણે 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ છંટકાવ કરી શકીએ છીએ. અને જો તમે આગળ ઝીંક આપેલું હોય તો આની સાથે તમે બોરોનનો છે એ છંટકાવ કરી શકો છો. અને જો આપણે ઝીંક આપેલું નથી તો આપણે ચિલેટેડ ઝીંક 10 થી 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ આપણે છંટકાવ કરી શકીએ છીએ. અથવા આપણે આ જે 13045 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એની સાથે જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે એનો પણ છે એ છંટકાવ કરી શકીએ છીએ. કેમ કે ખેડૂત મિત્રો, ઝીંકની વાત કરીએ તો ઝીંક છે એ ઓક્સિનનું નિર્માણ કરવામાં છે એ ખૂબ જ મહત્વનો એનો ફાળો હોય છે. અને જે ફૂલના જે અલગ અલગ ભાગ છે, ઘઉંના જે અલગ અલગ ભાગો છે જેમાં ફલિનીકરણ થતું હોય એનો સારામાં સારી રીતના વિકાસ કરવા માટે ઝીંક છે એ ખૂબ જ મહત્વનું છે. જો આપણે શરૂઆતની અવસ્થાએ ઝીંક આપેલું હોય તો આપણે પાછલી અવસ્થાએ ઝીંક આપવાની જરૂર રહેતી નથી. અને સેમ વસ્તુ કે બોરોન, કે ભાઈ સારામાં સારું ફલિનીકરણ થાય. આપણે જેમ વાત કરી કે જો નાઇટ્રોજનની ઉણપ આ અવસ્થાએ હોય તો એમાં 30 થી 40% ફલિનીકરણ થવું જોઈએ, સારી રીતના થતું નથી. ભેજનું પ્રમાણ જો પૂરતું ન હોય તો પણ સારી રીતના ફલિનીકરણ થતું નથી. તો આવી રીતના પોષક તત્વોની સાથે સૂક્ષ્મ પોષક તત્વોનો પણ મહત્વનો ફાળો હોય છે. તો આ સમયે આપણે બોરોન પણ આપવું છે એ ખૂબ જ અગત્યનું છે. જો તમે આગળ ઝીંક આપેલું હોય તો 13045 પોટેશિયમ નાઇટ્રેટ સાથે તમે બોરોન, અથવા જો ઝીંક આપેલું ન હોય તો એની સાથે સ્ટિલેટેડ જે ઝીંક આવે છે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ. અથવા બોરોન અને ઝીંક જો અલગથી ન આપવું હોય તો આપણે 13045 સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો છે એ છંટકાવ કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ અવસ્થાએ જ્યારે ગાભ આવવાની અવસ્થાએ હોય અથવા ડુંડી નીકળવાની જે અવસ્થા છે એ હોય તો આગળ જતા ડુંડી વજનદાર છે, ભરાવદાર છે, એમાં દાણાનો વિકાસ સારી રીતના થાય, દાણાનો સંખ્યા વધે. એના માટે આ સમયે આપણે આ કાળજી લેવી છે એ ખૂબ જ અગત્યની છે. અને વાત કરીએ આપણે ગરમીની કે ભાઈ ગરમી વધારે ન પડે એના માટે આપણા પાકમાં ભેજનું પ્રમાણ અને જે પોટાશ છે એ આપવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જે મોડી વાવણી કરેલી હોય અને ડુંડી અવસ્થાએ જો વધારે ગરમી પડે તો જે ડુંડીની જે સાઇઝ છે એ બરાબર બનતી નથી. એટલે ખાસ એ ધ્યાન રાખવું કે જ્યારે ડુંડી નીકળવાની અવસ્થા હોય અને ડુંડીનો જ્યારે વિકાસ થાય ત્યારે વધારે ગરમી ન પડે અને પાણી પાક છે એ આપણો જાળવી રાખે એના માટે આ મહત્વની કાળજી છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.